હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી ચેનલ પર। આજે અમારા ઠલોટા ગામના મહાકાળીમાની પ્રાણ પ્રતિષ્ઠા પુનઃ પ્રતિષ્ઠા હતી। એટલે અમે લોકો બધા ગામડે ગયા હતા અને માતાજીનું સ્થાન હટાયા વગર, માતાજીની પરમિશન નહોતી એમનું સ્થાન હટાવવાની, એટલે એના સ્થાન ઉપર અમે મંદિરનું ભવ્ય નિર્માણ કર્યું। પછી રાત્રે સાગર પટેલ ત્યાં આવવાના હતા મહાકાળીની પ્રાણ પ્રતિષ્ઠામાં અમારા ગામમાં, એટલે એમનો બી ભવ્ય રાસ ગરબાનું આયોજન અમે રાખેલું હતું। એટલે સાગર પટેલને બોલાવ્યા હતા। તો આવી રીતે સાગર પટેલ અમારા ગામમાં આવે છે અને એમની એન્ટ્રી થાય છે અને જોરદાર લોકોના ટોળા ઉમટી પડે છે અને એમના ભવ્ય ગીતથી લોકો ઝૂમી ઉઠે છે। એટલા બધા લોકોને તાન ચડી જાય છે કે ભાઈ, ગરબા ગાવામાં તાન એટલો ચડી જાય છે ને લોકોને, ખૂબ જ મજા આવી। અને પછી મેં હાથ લાંબો કર્યો વિડીયો લેતા લેતા, તો સાગર પટેલે મારી સાથે હાથ પણ મિલાવ્યો હતો। આ તમે જોઈ શકો છો। અને મને પણ ખૂબ જ મજા આવી। 3 દિવસનો પ્રસંગ હતો, 3 દિવસ હવન ચાલ્યા અને 3 દિવસ માતાજીના આ પ્રસંગમાં અંકિતાબેન મુલાણી, સાગરભાઈ પટેલ, અંકિતાબેન મુલાણી મોટિવેશનલ સ્પીકર હતા અને સાગરભાઈ પટેલ રાસ ગરબાના ગાયન કલાકાર હતા। અને એ રીતે અને પ્રથમ દિવસે દીકરીઓનું મતલબ ભવ્ય સ્વાગત કર્યું હતું। અમે ગામની તમામ દીકરીઓને ગામમાં તેડાવી હતી, એનું ભવ્ય અમે દીકરીઓનું પ્રથમ દિવસે સ્વાગત કર્યું, બીજા દિવસે સાગર પટેલ આવ્યા હતા અને ત્રીજા દિવસે અંકિતાબેન મુલાણી આવ્યા હતા। પણ અંકિતાબેનનો વિડીયો હું લઈ શકી નહોતી, એટલે મારે એ વિડીયો આ વિડીયોમાં એડ કર્યો નથી। પણ અંકિતાબેનની પણ સરસ સ્પીચ હતી। તો લોકોના ટોળા તો તમે જોઈ શકો છો કેવા છે। અને પછી છેલ્લે એન્ટ્રી પછી અમુક દાતાશ્રીઓ હતા, એમનું સ્વાગત કર્યું। પછી લોકોએ વિડીયો મતલબ ગરબાનું ચાલુ કર્યું। છેલ્લા દિવસે માતાજીની આ રીતે શિખર સ્થાપના હતી અને હવનની પૂર્ણાહુતિ હતી છેલ્લા દિવસે। જો આ હું દેખાઉં છું, આ મારો વિડીયો છે અને મારો સન છે પાછળ। અને પછી અમે છેલ્લા દિવસે માતાજીના દર્શન કર્યા। એટલે રોજ દર્શન તો રોજ અમે